જો દાદાની મિલકત હોય ને એમાં ત્રણેય દીકરાનો વારસા હક લાગે અને દાદાના નામની મિલકત જ્યારે દાદા ગુજરી જાય પછી એ વારસાઈ જ્યારે થઈ હોય ત્યારે એ ત્રણ દીકરામાંથી કોઈ પણ એક દીકરાના નામ પણ મિલકત થઈ હોય તો પણ એ ત્રણેય દીકરાનો હક ગણાય, ભલે એમનું રેવન્યુ રેકર્ડ પર 7/12માં નામ ચડ્યું હોય કે ન હોય. હવે તમે એક મિલકતમાં એક ભાઈનું નામ હતું અને બાકીના બે ભાઈએ સહી કરીને દસ્તાવેજ કરી આપ્યો, તે પ્રમાણે જ આ બીજા ભાઈએ ભલે બાકીના બે ભાઈઓનું નામ ન હોય તો પણ એની પોતાની એકલાની મિલકત ગણાય નહીં, બાકીના બે ભાઈઓનો હિસ્સો અવશ્ય લાગે, એટલે એની સહી વગર એ વેચાણ કરી શકે નહીં. હવે જો આવી મિલકતને વેચાણ કરવાની હોય અને એ ઇનકાર કરતો હોય તો નામદાર સિવિલ કોર્ટનો આશરો લઈ અને ડેક્લેરેશનનો દાવો મેળવવો પડે કે રેવન્યુ રેકર્ડમાં ભલે એક ભાઈનું નામ છે પરંતુ આ વડીલોપાર્જિત મિલકત છે તો બાકીના બે ભાઈઓનો પણ આમાં સરખો હિસ્સો લાગે છે અને એમાં તમે અગાઉની જગ્યા વેચી તેને પુરાવા તરીકે મેળવી અને આ વડીલોપાર્જિત મિલકત છે તેના પુરાવા તરીકે થાય તો તમને ન્યાય મળવાની પૂરી શક્યતા રહેલી છે.